જેના લીધે આજે આપણે સારું એવું જીએમડીસી, મોલ, એનએમડીસી બધામાં સારી એવી એક તેજી જોઈ રહ્યા છે. કઈ રીતના તમે આ સેક્ટરને અપ્રોચ કરશો? ઓફકોર્સ આ સેક્ટર એક અપકમિંગ સેક્ટર છે જેમાં ખાસું એવું ઇન્વેસ્ટમેન્ટ થશે ને આજે તો એપ્રુવલ પણ મળી ગયું પણ તમે જેમ રાઇટલી કીધું કે આ બધાને ટાઈમ લાગશે આ બધાને પ્રોડક્શન થવામાં આપણે એક્સટ્રેક્શન કરવામાં અને પ્લસ એમાંથી પ્રોફિટેબિલિટી આમાં ઘણો ટાઈમ લાગશે. આઈ થિંક 2027 સુધીમાં આ બધા પ્લાન છે આગળ જઈને. તો ઓફકોર્સ હમણાં તો કે પણ માર્કેટ કેવું છે કે પહેલાથી બધું ડિસ્કાઉન્ટ કરે છે અને ઓફકોર્સ આજે આપણે જીએમડીસી ને એ બધામાં મુવમેન્ટ જોઈએ છે. તો નો ડાઉટ આ રેર અર્થ મટીરિયલ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે કેમ કે આપણે ચાઇના પર ટોટલી ડિપેન્ડન્ટ છે અને એમાં આ બધી કંપનીઓનો મોટો રોલ રહેશે તો ઓફકોર્સ ફોકસમાં રહેશે પણ અહીંયા ખાલી એટલું કે ઇન્વેસ્ટ કરતી વખતે તમે થોડું ધ્યાન રાખવાનું કેમ કે પ્રોફિટેબિલિટી આવતા ટાઈમ લાગશે એટલે એટલી ઉતાવળ કરવાની જરૂર નથી. આઈ થિંક ધીરે ધીરે જ્યારે પણ ડીપ મળે આઈ થિંક જીએમડીસી આઈ થિંક આમાં મારું અગર કોઈ પીક હશે તો આઈ થિંક હું જીએમડીસી તરફ જઈશ કેમ કે આગળ જઈને એમાં રેમ્પ અપ સાવ થશે અને માઇનિંગ વોલ્યુમ્સ એ વધશે અને ધીરે ધીરે કોસ્ટ ડિસિપ્લિન પણ આવશે તો તમે એમાં એસઆઈપી મેનરમાં ઇન્વેસ્ટ કરો અને લોંગ ટર્મ વિઝન રાખો કેમ કે આ શોર્ટ ટર્મમાં મુવમેન્ટ રહેશે પણ લોંગ ટર્મ આઈ થિંક આ સ્ટોક તમને સારું રિટર્ન આપી શકે તો એ રીતે ઇન્વેસ્ટ કરવાની સલાહ રહેશે. જી ઓફકોર્સ. તો અહીંયા ઓફકોર્સ એક